નમસ્તે, જય સ્વામિનારાયણ. આજે આપણે જોવાના છીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અહમ શૂન્યતા. અહમ એ માણસના વ્યક્તિત્વનો એ પરિચય આપે છે. જ્યારે પોતાની આઈડેન્ટિટી એટલે કે પોતાની ઓળખ એ જ્યારે સંપૂર્ણપણે ભગવાનમાં લીન થાય ત્યારે તે વ્યક્તિ એ આદર્શ અહમ શૂન્ય કહેવાય. અને મહંત સ્વામી મહારાજની આવી એક ઉચ્ચ આધ્યાત્મિક કક્ષાએ બિરાજે છે. એના ઘણા બધા પ્રસંગોએ આપણને એના દર્શન થાય છે. હા, સમગ્ર ગુરુ પરંપરાની અંદર દરેકના જીવનની અંદર એ આ અહમ શૂન્યતાનો એ ગુણ એ મોખરે હતો. કારણ કે પોતે પોતાની આઈડેન્ટિટી સમગ્ર એ ભગવાનમાં જ લીન હતા, ભગવાનને પોતે સોંપી દીધેલી હતી. ત્યારે પોતે આટલા વિશાળ કાર્યો કરવા છતાં પણ બધું જ તેઓ એ ભગવાનને એ સમર્પિત કરી દેતા હતા. આપણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ઘણા બધા પ્રસંગો સાંભળેલા છે કે જેની અંદર નર્યું આપણને દેખાય કે એમની અહમ શૂન્યતા એ નીતરે છે. અને ખાલી કોઈ બીજા સામે નહીં, પરંતુ એમની સામે એક વ્યક્તિ હોય કે 1000 વ્યક્તિ હોય, કોઈ બહારનો વ્યક્તિ હોય કે કોઈ ઘરના વ્યક્તિ હોય, ગમે તે હોય, પરંતુ હંમેશા તેઓનું એ અહમ શૂન્યતા એ પરાકાષ્ઠાએ રહેતું હતું. ક્યારેય પણ પોતે નાનામાં નાના કાર્યની પણ પોતે ક્રેડિટ લેવા માટે પોતે તૈયાર નહોતા. દરેક વસ્તુ એ ભગવાનને સમર્પિત કરી દેતા હતા. આટલું વિશાળ દિલ્હીનું અક્ષરધામ, તેમ છતાં પણ એ બનાવ્યા પછી જ્યારે રૂમની અંદર અમુક 2-5 સંતો હતા, એ લોકો બાપાને કન્વિન્સ કરવા માગતા હતા કે સ્વામી, દિલ્હીનું જે આ અક્ષરધામ છે એ આપે જ બનાવેલું છે. ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તેઓને દલીલ આપતા આપતા અંતે તેઓની આંખોમાંથી અશ્રુ આવે છે કે આ લોકો સમજતા કેમ નથી કે અમે કંઈ કર્યું જ નથી. જે કંઈ પણ થયું છે એ ભગવાનની ઈચ્છાથી થયું છે, એમની મરજીથી થયું છે અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના સંકલ્પે થયું છે. તો સામે સંતો દલીલ કરે કે બાપા, યોગી બાપાનો સંકલ્પ તો મંદિરનો હતો, પણ આટલું વિશાળ અક્ષરધામ એ તો તમે જ કર્યું છે અને તમારા સંકલ્પે થયું છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ એકના બે થાય નહીં. કારણ કે પોતે એ સ્વીકારી જ શકતા નથી, પોતે એ માની જ શકતા નથી કે કોઈ પણ કાર્ય એ પોતે કરે છે. કારણ કે પોતે પોતાનું અસ્તિત્વ ઉગાડીને એ ભગવાનમાં લીન કર્યું હોય ત્યારે આ વસ્તુ થાય. બાકી આટલા વિશાળ કાર્યની ક્રેડિટ એ છોડવી, આપણે નાના નાના કાર્યની ક્રેડિટ નથી છોડી શકતા. ક્યારેક આપણને રાત્રે સૂવામાં મોડું થયું હોય, 2 વાગ્યા હોય ને કોઈ આપણને પૂછે કેટલા વાગે સૂતા હતા, 2-2:30 જેવું થયું હશે, તો એમાં અડધી કલાક આપણે એ રીતે વધારી દઈએ. અને સવારે કદાચ આપણે 5 વાગે જાગ્યા હોય ને કોઈ પૂછે કેટલા વાગે જાગ્યા હતા, તો એમાં આપણે કહીએ 4:30-5 આજુબાજુ. એટલે આટલી સામાન્ય બાબતની ક્રેડિટ પણ જો સામાન્ય વ્યક્તિ છોડી ના શકતા હોય, અને જ્યારે ગુરુવર્યના જીવનની અંદર દેખાય કે કેટલું વિશાળ કાર્ય હોય, તેમ છતાં દરેકની ક્રેડિટ એ છોડી શકે છે. કારણ કે એમની અંદર એ અહમ શૂન્યતા છે, જેમાં પોતાનો ભાવ જ નથી. જે કાંઈ પણ કરે છે બધું ભગવાન અને એમના ગુરુઓના આશીર્વાદના કારણે અને એના સંકલ્પના કારણે થાય છે, એવું પોતે ખાલી બોલતા નથી, પરંતુ દ્રઢપણે માને છે. જ્યારે તારીખ 20/7/2012ના દિવસે એ પ્રમુખ સ્વામી મહારાજે જે મહંત સ્વામી મહારાજને પત્ર દ્વારા જેમની ઓળખાણ કરાવી અને ગુરુપદે મહંત સ્વામી મહારાજની નિમણૂક કરી હતી, એના બરાબર 10 વર્ષ પછી આ નિમિત્તે અમદાવાદ ખાતે એક સભાનું આયોજન કરેલું હતું. અને વિશિષ્ટ સભા હતી. અને એમાં મહંત સ્વામી મહારાજ પોતે શું વાત કરે છે કે સ્વામિનારાયણ ભગવાને કેટલી મોટી જવાબદારી આપી દીધી, પણ આપણને સહેજે ભાર લાગતો નથી. કારણ કે મહારાજ જ બધું કરે છે અને હું મારી જાતને ગુરુ માની જ શકતો નથી. ગુરુ નથી માનતો એવું નહીં, ગુરુ માની જ નથી શકતો. એટલે કે પોતે ગમે એટલો પ્રયત્ન કરે સમજવાનો, તેમ છતાં પણ પોતે માની જ નથી શકતા કે પોતે એ ગુરુ છે. તે પોતે આગળ વાત કરે છે કે મારા મગજમાં જ બેસતું નથી કે હું એક ગુરુ છું. બધું ભગવાન જ કરે છે અને આનંદ થાય છે. હવે આપણે જરા વિચાર કરીએ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ આટલી વિશાળ BA-PH સંસ્થાના સૂત્રધાર છે. અને ગુરુપદે આવ્યા પછી પણ એમના વરદ હસ્તે એ 600 કરતાં પણ વધારે મંદિરોની પ્રતિષ્ઠા થઈ છે. ઘણા બધા મોટા મોટા પ્રોજેક્ટો, જેમ કે રોબિન્સવિલનું અક્ષરધામ,
અબુધાબીનું મંદિર અને બીજા ઘણા બધા એ શિખરબદ્ધ મંદિરોના એ નિર્માણ કાર્ય એ એમના દ્વારા થયા છે. બીજા ઘણા બધા મોટા મોટા સમયા ઉત્સવો જેની અંદર મુખ્ય તો પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિની સાથે સાથે એમનો આટલો વિશાળ અને ભવ્ય શતાબ્દી મહોત્સવ એ જેમના આશીર્વાદ અને જેમની પ્રેરણાથી થયો એમાં પણ મુખ્ય મૂળ જો કોઈ હોય તો એ પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ. અને બીજા કેટલા પ્રોજેક્ટો તો હજી ચાલુ છે, તેમ છતાં પણ પોતે ક્યારેય એમના શબ્દો તો જુઓ કે પોતે સ્વીકારી જ નથી શકતા કે આ બધું એ કરે છે અથવા તો હું આ બધાનો ગુરુ છું. આજે લાખો હરિભક્તો એમના એક વચને પોતાનું બધું જ જતું કરીને એમને સંપૂર્ણ સમર્પિત થઈ જાય એવા હરિભક્તો એ લાખોની સંખ્યાની અંદર પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજને પોતાના ગુરુ તરીકે સ્વીકારે છે. તેમ છતાં પણ ગુરુ પોતે એટલે કે પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ પોતે એવું નથી સ્વીકારી શકતા કે હું આ લોકોનો ગુરુ છું. કેટલી અહમ શૂન્યતા! અને એક જ પ્રકારનું અનુસંધાન કે સર્વ કરતા હરતા શ્રીજી મહારાજ જ છે અને સંતો ભક્તોના પોતે ગુરુ હોવા છતાં પણ પોતે એ ભાવને એ પોતે માની જ નથી શકતા કે હું આ લોકોનો એ ગુરુ છું. અને હંમેશા પોતે એ દાસ ભાવે બધાને નમતા રહે અને દરેકને એમને પગે લાગવાનો, દંડવટ કરવાનો એમનો અંદરથી ઉમળકો એ સમતો જ નથી. એપ્રિલમાં 2018માં જ્યારે પોતે શિમલા એ નૂતન મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પછી પોતે દિલ્હી પધાર્યા હતા અને 3 દિવસ સુધી અક્ષરધામના પરિસરની અંદર પોતે એ પૂજા કરી. અને એક દિવસ અક્ષરધામના પોડિયમ પર પૂજા કરીને જ્યારે પોતે આશીર્વાદ આપતા ત્યારે પોતે સહેજે બોલ્યા કે આજે પૂજામાં બહુ મજા આવી ગઈ. શેની મજા આવી? પવન સારો હતો એની, કે બહાર વાતાવરણ ઠંડકવાળું હતું એની નહીં, પણ તો એમના માટે મજા એટલે શું? તો આખી પૂજામાં તેઓએ દંડવટ જ કર્યા. હા, ફિઝિકલી અત્યારે એમની ઉંમર પ્રમાણે શક્ય નથી, પણ પોતે એ વાત કરે છે કે સદગુરુ સંતોને મનમાં સંભાળીને દંડવટ કર્યા, વડીલ સંતોને સંભાળીને દંડવટ કર્યા અને બીજા બધા સંતોને સંભાળીને પણ એ દંડવટ કર્યા. અહીં જેટલા પણ હરિભક્તો છે એમને સંભાળીને એ દંડવટ કર્યા. અક્ષરધામના ખૂણે ખૂણે જઈને દર્શન અને દંડવટ કર્યા. એનો એમને આનંદ એ હતો. અહમ શૂન્યતાની પરાકાષ્ઠા કહેવાય એમ કે આપણને કોઈને નમીને કોઈને દંડવટ કરીને આટલો બધો ઉમળકો કઈ રીતે આવે એમ. પરંતુ એ પુરુષ જુદા છે, એટલા માટે આ શક્ય બને કે એમને બીજાને નમવાની અંદર, બીજાને પગે લાગવાની અંદર એમને આનંદ આવે છે, એમાં તેઓને મોજ આવે છે. એટલા માટે તો દરરોજ પૂજા પછી એ 7 થી 8 મિનિટ સુધી એ તમામ હરિભક્તો અને સંતોના દર્શન કરીને તેઓ મનોમન તેઓને પગે જ લાગે છે. આ તો અહમ શૂન્યતાની કેવી પરાકાષ્ઠા! કોઈ વાતની ક્રેડિટ લેવી નહીં, બધાને નમતું રહેવું, પોતાનું સાવ અસ્તિત્વ જ એ મિટાવી દેવું અને જે કંઈ પણ થાય છે બધું ભગવાનની ઈચ્છાથી થાય છે અને ભગવાન જ કરે છે એ પ્રમાણે પોતે ખાલી બોલતા નથી પરંતુ દ્રઢપણે પોતે એ પ્રમાણે એ સ્વીકારે છે. એટલા માટે પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજના ચરણોમાં એક કોટી કોટી વંદન.